હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એસબીઆઈ ટેકનોલોજીને એકદમ ડિટેલની અંદર ચર્ચા કરી. હવે આપણે આગળ જઈએ આપણા પીવાયક્યુ સેશનની અંદર. ઓલરેડી આપણે લાસ્ટની અંદર આઈ થિંક ક્વેશ્ચન નંબર 38 કે દરેક જગ્યાએ એરેટર કેમ પ્રોવાઈડ કરવામાં આવતો નથી એ કવર કર્યો હતો. એને પહેલાં આપણે ડાર્ક ઝોન અને ક્રિટિકલ ઝોન ક્લિયર કર્યો હતો. આની અંદર મારે થોડું મોડિફિકેશન આપવાનું છે, બટ એ આપણા લાસ્ટમાં ટાઈમ બચે એ પ્રમાણે, કારણ કે આજના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને દરેક લોકોને ઇન્ટરવ્યૂ આવી ગયા છે, તો એ લોકો બધા ઊંચા નીચા થઈ ગયા છે કે ફટાફટ વિડીયો બનાવો આમ. પરંતુ મને જે પ્રમાણે ટાઈમ મળે છે એ પ્રમાણે હું મારાથી બનતો પ્રયત્ન કરી રહ્યો છું. ત્યાં એના સિવાય જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મારા જોડે એપમાં કનેક્ટેડ જ છો, ત્યાં કનેક્ટ રહેજો. આ ઉપરાંત ક્લોરિન સેફ્ટી રિગાર્ડિંગ પણ આપણે ચર્ચા કરી હતી. અને એક બેઝિક ક્વેશ્ચન એક છોકરાએ પૂછ્યો હતો મને કે ફ્રી ક્લોરિન અને રેસિડ્યુઅલ ક્લોરિન એટલે શું, એ કઈ રીતે ડિફાઇન કરું. તો ફ્રી ક્લોરિન એક એવું ક્લોરિન છે કે જે વોટર સાથે રિએક્ટ કરે છે. વોટર સાથે રિએક્ટ કરે છે ઇટ મીન્સ કે ડિસઇન્ફેક્ટન્ટનું કામ કરે છે. અને ડિસઇન્ફેક્ટન્ટનું કામ કરશે એટલે અમુક એમાઉન્ટની અંદર જે ક્લોરિન જે છે એ વપરાઈ ગયું હશે, અને આફ્ટર ડિસઇન્ફેક્ટન્ટ જે ક્લોરિન ફ્યુચરમાં બેક્ટેરિયા અથવા માઇક્રો ઓર્ગેનિઝમ ના આવે એના માટે જે અવેલેબલ છે એને આપણે રેસિડ્યુઅલ ક્લોરિન કહીશું. ઓકે, એકદમ બેઝિક આન્સર હતો, તો એ આન્સર તમારે આ રીતે આન્સર આપવાનો છે. ઓકે, ત્યાર સુધી એરેટર વિશે આઈ થિંક દરેક લોકોને ક્લિયર થઈ ગયું હશે ને. હવે તમારા માટે આજનો વિડીયો એક જેકપોટ વિડીયો છે, જે દરેક પૂછાયેલા પ્રશ્નો છે. દરેક લોકો ઊંચા નીચા થતા હતા કે RWSS શું છે, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, તો એના વિશેની માહિતી આપો. આ ઉપરાંત સ્કાડા વિશે પણ ક્વેશ્ચન બને છે, તો સ્કાડા વિશેનો પણ ટોપિક લઈ લીધો છે. ડિપાર્ટમેન્ટ કઈ રીતે એડવાન્સ થઈ ગયું છે એ પણ લઈ લીધું છે. GWSSB ઉકાઈ ડેમનું પાણી કેમ નથી લેતું, આ લગભગ મને 10 લોકોએ પ્રશ્ન પૂછે, કારણ કે પેલી ટ્રાન્સક્રિપ્ટમાં છે. બરાબર, બહુ બેઝિક ક્વેશ્ચન છે અને બહુ સામાન્ય ફંડામેન્ટલ છે, પણ આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. સબ બને ત્યારે સાઇટ ઉપર શું ધ્યાન રાખશો. એમ આજના આપણે ટોટલ 5 ક્વેશ્ચન જે છે ડિસ્કસ કરવાના છીએ. જે લોકો લાઈવ જોઈ રહ્યા છે એ લોકો આ વિડીયોને મેક્સિમમ લોકો શેર કરજો. ઇવન તમારું ઇન્ટરવ્યૂ છે એટલા માટે આજે રજાના દિવસે પણ હું આ કામ કરી રહ્યો છું. ઓકે, તો વધારે ટાઈમ ના વેસ્ટ કરતા, જે લોકો પહેલાં તો એક વસ્તુ કહી દે કે ચેનલ પર નવા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી દો. જે લોકો લાઈવ જોવે છે એ લોકો વિડીયોને લાઇક પણ કરી દો. અને વિડીયો પતે પછી ખાસ યાદ રાખજો, વિડીયો પતે પછી વિડીયોની નીચે કોમેન્ટ કરજો, જેથી દરેક લોકો જોઈ શકે એના રિવ્યૂ, અને તમારા ડાઉટ પણ ત્યાં જ શેર કરવાના છે. તો મારો સૌથી પહેલો ક્વેશ્ચન જે છે એ RWSS છે, રિજનલ વોટર સપ્લાય સ્કીમ. RWSSનો મતલબ શું થાય છે? રિજનલ વોટર સપ્લાય સ્કીમ. તો RWSS શું છે? તો RWSS એક ડિપાર્ટમેન્ટની અત્યારે મેજર સ્કીમ છે. દરેક જગ્યાએ આ જ સ્કીમ ચાલે છે, એવું સમજી લો કે રિજનલ વોટર સપ્લાય સ્કીમ છે. હવે શું થાય છે કે જ્યારે ડિપાર્ટમેન્ટ બન્યો હતો ત્યારે આપણી પાસે વોટર સોર્સિસ બહુ હતા નહીં. ઇવન ફૂલી વોટર સ્કેર, વોટર સ્ટ્રેસ ઝોન હતો ગુજરાત એટલે. ઓકે, પરંતુ એની અંદર શું થાય છે, ધીમે ધીમે ડિપાર્ટમેન્ટ ઇમ્પ્રૂવ થાય છે. કે શરૂઆતમાં શું કર્યું કે ઇન્ડિવિજ્યુઅલ વોટર સપ્લાય સ્કીમ રાખી. ઇન્ડિવિજ્યુઅલ વોટર સપ્લાય સ્કીમ એટલે શું એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું, બટ મેઇન જે છે આ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું અત્યારે તમને જસ્ટ ખાલી કહેવા ખાતર કહી દઉં છું કે ઇન્ડિવિજ્યુઅલ વોટર સપ્લાય સ્કીમ એટલે શું કે કોઈક એક સોર્સ હશે નાનો, અને એને એક વિલેજથી આપણે સર્વ કરશું. ઓકે, બીજી એના પછી સ્પોટ વોટર સ્કીમ રાખી. સ્પોટ એટલે જે તે એરિયા માટે જ, એટલા એરિયામાં જ, નાના એરિયાની અંદર જે છે એ વોટર સર્વ કરશે. ઓકે, આ રીતે જે છે ધીમે ધીમે ડિપાર્ટમેન્ટ જે છે એ નાની યોજનાથી એક મોટી યોજના તરફ જાય છે, અને એક નવો જ કોન્સેપ્ટ યુઝ કરે છે, કારણ કે ધીમે ધીમે સોર્સને ડેવલપ કર્યા છે. ઓકે, સોર્સને ડેવલપ કર્યા અને એના બેઝિસ ઉપર એક નવી સ્કીમ લાવે છે, ધેટ ઇઝ RWSS. એટલે કે આખા એક રિજિયનને કવર કરી દેવાનું. ઇટ મીન્સ કે અહીંયા એક કોઈક મોટો સોર્સ લઈશું અને એની અંદર ઓછામાં ઓછા 5 અથવા તો તમે 10 પણ બોલી શકો, કારણ કે મોસ્ટલી 10 ગામડા તો હોય જ છે. તો 10 અથવા એના કરતાં વધારે ગામડાને કવર કરીને એક સ્કીમ બનાવવા માંડ્યા. પહેલાં શું થતું હતું, એક ગામ માટે બનતી હતી, 2 ગામ માટે બને, વધારેમાં વધારે 3 ગામ માટે બને. કે ગ્રાઉન્ડ વોટરથી બહુ રીચ એરિયા છે તો એના માટે 3 ગામડા લઈ લો. ઓકે, પણ હવે આખો સિનારીઓ બદલાઈ ગયો છે અને રિજનલ વોટર સપ્લાય સ્કીમ ચાલુ કરી છે. જેની અંદર શું થાય છે સમજીએ. પહેલાં એક બેઝિક ઇન્ફોર્મેશન છે જેના માટે આઈ થિંક તમારા માટે બહુ જ હેલ્પફુલ થશે, અને આ પ્રશ્ન બનશે પણ ખરા. તો એની અંદર શું થાય છે, 10 વિલેજ, મોર દેન 10 વિલેજ જે છે એ ઇન્વોલ્વ થશે. સૌથી પહેલાં આપણે જોઈએ કે ફોર્મેશન કઈ રીતે થાય છે RWSSનું. તો સૌથી પહેલાં આપણને એક માઇન્ડમાં વારંવાર એક વસ્તુ હું ક્લિયર કરાવતો રહું છું, ને ક્લિયર કઈ વસ્તુ કરાવું છું તો જુઓ કે આપણી પાસે એક સોર્સ હશે. એ સોર્સથી વોટર ક્યાં જશે? WTPની અંદર. અને એ WTPથી વોટર ક્યાં જશે? કમ્યુનિટી અથવા તો વિલેજ સુધીમાં. આટલો વસ્તુ દરેક લોકોને ક્લિયર છે. ઓકે, તો તમને એ પણ ખબર છે કે સોર્સથી આપણે શું કરીએ છીએ, વોટરને લઈએ છીએ ક્યાં સુધી? WTP. એ કામ કોનું છે? ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, એટલે કે GWIL. WTPની અંદર પાણીને ક્લીન કરવાનું,
પાણીને ક્લીન કરે, અહીંયા હું પહેલાં વિલેજ લખી દઉં. WTPમાં વોટરને ક્લીન કરવાનું અને એ વોટરને વિલેજ સુધી પહોંચાડવાનું કામ કોનું છે? ગુજરાત વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડ એટલે કે GWSSBનું. અને વિલેજ લેવલની અંદરથી આપણે ક્યાં જવા દેવાનું છે? અને કમ્યુનિટી સુધી જવાનું છે. તો આ કમ્યુનિટી સુધી પાણી પહોંચાડવાનું કામ કોનું છે? તો WASMO એટલે કે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનનું. તો આ રીતે એક આખી સિસ્ટમ બને છે. તો સૌથી પહેલાં મારે RWSS ફોર્મ કરવી હોય તો એક વસ્તુ કે એની અંદર કમ્પલસરી શું જોઈશે? એક સારો સોર્સ અથવા તો મોટો સોર્સ જોઈશે. હવે ગુજરાતની અંદર જે મોસ્ટલી જે સોર્સ યુઝ થાય છે એ નર્મદા મેઇન કેનાલ જે છે એ થાય છે. નર્મદા મેઇન કેનાલને જ એઝ અ સોર્સ તરીકે ઉઠાવે છે અને એમાંથી જે છે વોટર જે છે દરેક જગ્યાએ પહોંચાડવામાં આવે છે. હવે એમ કહેશો સૌરાષ્ટ્રમાં ક્યાંથી નર્મદા આવી ગઈ? તો સૌરાષ્ટ્રમાં એ પાણી જે છે એ નર્મદા થ્રુ જ પહોંચશે, પણ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ થ્રુ જશે. કચ્છમાં ક્યાંથી નર્મદા આવી ગઈ? તો નર્મદા મેઇન કેનાલમાંથી કચ્છ બ્રાન્ચ કેનાલ જશે અને કચ્છમાં પાણી પહોંચશે અને ત્યાંથી RWSSમાં પાણી જશે. તો સૌથી પહેલાં એક રિલાયેબલ સોર્સ જે છે એ નક્કી કરવામાં આવે. એ રિલાયેબલ સોર્સ નક્કી થશે, એના પરથી શું કરવામાં આવશે? એક WTP ફોર્મ કરવામાં આવે. સમજો આખી સિસ્ટમ. તો સૌથી પહેલાં હું શું કરીશ? એક WTP ફોર્મ કરીશ. ઓકે, સોર્સથી મેં પાણી લઈ લીધું. ઓકે, જો નજીક હશે તો GWSSB પોતે લઈ લેશે, વધારે દૂર હશે તો એ બલ્ક લાઇન નાખવાની હશે, તો હેવી એમાઉન્ટની અંદર લાઇન નાખવાની હશે અને હેવી વોટર યુઝ કરવાનું, હેવી વોટર આપણે પિકઅપ કરવાનું હશે તો એ વખતે આપણે GWLને કામ આપીએ છીએ, એટલે કે GWL એ કામ કરશે. પછી સોર્સ એકદમ નજીક હોય ને જનરલી 100 મીટરની પાઇપ નાખવાની તો એ GWL કામ નહીં કરે, એ GWSSB જ કામ કરશે. ઓકે, તો અહીંયા જે છે એ શું થાય છે? WTP જે છે એ સૌથી પહેલાં એક સિલેક્ટ કરવામાં આવે તો WTP બનાવવામાં આવે છે. આ WTPમાંથી હવે હું એક એક્ઝામ્પલ આપું છું કે મારે 100 ગામને સર્વ કરવું છે, બરાબર? RWSS ઇવન 300 ગામડા સુધીની પણ RWSS છે ગુજરાતની અંદર. આ જે છે એ આપણે 100 ગામને મારે શું કરવું છે? સર્વ કરવાનું છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક જ છે, એની કેપેસિટી 10 mld, 20 mld, 50 mld જેવી દરેક લોકોની નીડ એ પ્રમાણે આપણે શું કરીએ છીએ? WTP જે છે એ બનાવી દીધો. હવે આ WTPને નામ આપી દઈશું મેઇન હેડવર્ક. જનરલી એક WTP એને મેઇન હેડવર્ક, આ હેડવર્કમાંથી પાણી અલગ અલગ હેડવર્ક્સમાં જશે. હેડવર્ક 1 આખું નથી લખતો, ભાઈ HW લખું છું. હેડવર્ક 2, સપોઝ કે હેડવર્ક 3 સુધી છે, 4 પણ હોઈ શકે. ઓકે, હેડવર્ક 3. ઓકે, આ હેડવર્કમાંથી પાણી જે છે એ સબ હેડવર્કમાં જશે. દરેક હેડવર્કમાંથી સબ હેડવર્કમાં જશે એવું જરૂરી નથી. સપોઝ કે એકમાંથી જ જાય છે અથવા દરેકમાંથી પણ જતું હોય, તેને આપણે નામ આપશું સબ હેડવર્ક 1, સબ હેડવર્ક 2, સબ હેડવર્ક 3. આ રીતે સ્ટ્રક્ચરલ મેનેજમેન્ટ થઈ ગયું. હવે લેટ્સ સે કે આ હેડવર્ક છે એ ત્યાંથી 100 ગામને મારે પાણી સર્વ કરવાનું છે. આ હેડવર્ક છે એમાંથી હું 20 વિલેજને પાણી આપું છું. આ હેડવર્ક છે એમાંથી પણ હું 20 વિલેજને પાણી આપું છું. આવું નહીં હોય પણ જનરલી તમને સમજ પડે એટલા માટે. અને અહીંયાથી હું ટોટલ 60 વિલેજને પાણી આપું છું, જેમાંથી આમાં હું 10ને આપું છું, આમાંથી હું 30ને આપું છું અને આમાંથી હું 20ને આપું છું. એમ આ રીતે કનેક્શન હું કરીશ. આ રીતે એક આખી RWSS ફોર્મ થાય છે. ઓકે, તો મેઇન હેડવર્ક એટલે જનરલી આપણે કોને કવર કરશું અંડર ધી મેઇન હેડવર્ક? તો મેઇન હેડવર્કમાં આપણે જનરલી WTPને કવર કરશું. ઓકે, હવે હેડવર્ક શું? તો હેડવર્ક ઇઝ નથિંગ અધર દેન વોટર ટેન્ક. હેડવર્ક શું છે? નથિંગ અધર દેન વોટર ટેન્ક. કેમ બનાવવા જરૂરી પડે? કારણ કે આ મેઇન હેડવર્ક છે ત્યાંથી આપણે એક જ વખત પમ્પિંગ કરશું. ત્યાંથી શું કરશું? આપણે એક જ વખત પમ્પિંગ કરશું. ચલો હું તમને એક લાઇન ડ્રો કરીને બતાવું રેડ અક્ષરથી, રેડ લાઇટથી. ઓકે, તો આ રીતે એક લાઇન નાખી મેં. જનરલી આ જે છે એ રાઇઝિંગ મેન હશે. હવે મારે તમને રાઇઝિંગ મેન શું છે ના કહેવું પડે. ઓકે, આ પણ હશે એ કેવી હશે?
રાઇઝિંગ મેન હશે અને આ પણ કેવી હશે? રાઇઝિંગ મેન હશે. ઓકે, હવે અહીંયા એક મેં હાઈ લેવલની વોટર ટેન્ક બનાવી. સપોઝ કે મેં 25 મીટર હાઈ લેવલની 25 મીટર હાઇટની શું બનાવી? વોટર ટેન્ક. હવે તમે વિચારો કે ઓલરેડી આનું એક એલિવેશન હશે પ્લસ 25 મીટર, તો આના 20 વિલેજ છે, 2 આ બાજુ હશે, 5 આ બાજુ હશે, ત્યાંથી મારે વોટર પ્રોવાઈડ કરવું હશે તો કેટલું ઇઝીલી પહોંચી જશે? તો જનરલી આવી જે લાઈન હોય છે ને એને ગ્રેવિટી મેઇન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્રેવિટી મેઇન. તો ત્યાંથી આપણને અહીંયાથી પણ એવી રીતે આગળ આપણને ગ્રેવિટી મેઇન મળી રહેશે. હવે આ વિલેજ એવા છે કે જેની અંદર વિલેજ 60 છે, તો અહીંયા આપણે એક મોટી કેપેસિટીની ESR બનાવી દઈશું અને ત્યાંથી શું કરશું? અહીંયાથી એક રાઇઝિંગ મેન બનાવશું, અહીંયાથી એક રાઇઝિંગ મેન, અહીંયાથી એક રાઇઝિંગ મેન, એને કવર કરીને અહીંયાથી ગ્રેવિટી મેઇન બનાવીને આ વિલેજને સર્વ કરશું. આખી સિસ્ટમનો એક જ પર્પઝ હોય છે કે તમે ઇકોનોમિકલ બનાવો. કેમ? કારણ કે આ જે સિસ્ટમ છે ને એ 30 વર્ષ માટે ડિઝાઇન થયેલી છે. ઓકે, હવે તમે અહીંયાથી જ આને ડાયરેક્ટ પમ્પિંગ કર્યું હોતે આ ગામડાઓને, તો એ બની શકે કે એટલું ડિફિકલ્ટ થઈ જતું, એટલું પાવર કન્ઝ્યુમ થતું, વારંવાર એની લાઇન તૂટતી અને એની અંદર મેન્ટેનન્સથી લઈને દરેકે દરેક ઓપરેશનલ કોસ્ટ દરેક વધી જતું. તો આ રીતે જે છે એક આખી શું થાય છે? RWSS ફોર્મ થાય છે અને આવી રીતે કવર કરવામાં આવે છે કોને? વિલેજીસને. અને એ વિલેજીસને 100 વિલેજ જેટલાને આપણે શું કર્યું? કવર કરી નાખ્યું. હવે આ 100 વિલેજ છે એ 100 વિલેજ દરેક જગ્યાએ જનરલી પાણી પહોંચતું હશે? ના પણ પહોંચતું હોય. સપોઝ કે આમાંથી 90 વિલેજને પાણી પહોંચે છે અને 10 વિલેજને પાણી પહોંચતું નથી. તો તમને એક ઇન્ટરવ્યૂમાં લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન પૂછ્યો હતો કે RWSSના દરેકે દરેક ગામડા પાણી લેતા હોય છે? તો ના, અમુક વિલેજ જે છે એ પોતે કહે છે કે ભાઈ ના, અમારી પાસે ગ્રાઉન્ડ વોટર સફિશિયન્ટ છે, તો અમને ગ્રાઉન્ડ વોટર ઉપર વધારે વિશ્વાસ છે. તો સપોઝ કે 5 વિલેજ એવા છે કે જે પોતે વોલન્ટરી વોટર નથી લેતા અને બીજું એવું હશે કે કોઈક કારણ ડિપાર્ટમેન્ટ ટેકનિકલી વોટર નહીં પ્રોવાઈડ કરી શકતું હોય. સપોઝ કે કોઈક વચ્ચે કેનાલ આવે છે, ત્યાં કેનાલ જોડે લાઇન તૂટી ગઈ, કોઈ રોડ એક્સપાન્ડ થાય છે અને લાઇન તૂટી ગઈ, બરાબર? એ ડિપાર્ટમેન્ટ હાઈવેવાળા ક્યારે પાણી ફરીથી રિકવર કરી આપે? કંઈ એનું ફિક્સ જ ના હોય. ઓકે, તો એ વખતે એવા વિલેજ જે છે અમુકને પાણી લેવું હોય તેમ છતાં ટેકનિકલ રીઝનના કારણે આપણે વોટર પ્રોવાઈડ કરી શકતા નથી. તો આવા જે છે એને ટેકનિકલ વિલેજ તરીકે આપણે ઓળખીએ છીએ. તો દરેકે દરેક વિલેજ પાણી લેશે? ના. કેમ? તો આ 2 રીઝન છે, કાં તો એ વોલન્ટરી નહીં લે, કાં તો એ ટેકનિકલી નહીં લે. ઓકે, તો આ રીતે જે છે એક આખી RWSS ફોર્મ થાય છે. આઈ હોપ કે તમને આખો કોન્સેપ્ટ જે છે ક્લિયર થાય છે. હવે RWSSમાંથી જે વોટર્સ છે વિલેજ સુધી પહોંચે છે, ઓકે, એના માટે એક એજન્સી કામ કરતી હોય છે. શું કામ કરે છે? એજન્સી કામ કરે. ડાયરેક્ટ ડિપાર્ટમેન્ટ જે છે એની સાથે સંલગ્ન નથી હોતો એ એજન્સી, કારણ કે ડિપાર્ટમેન્ટના કોઈ આસિસ્ટન્ટ એન્જિનિયર કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એ લોકો કંઈ દરેક વાલ ખોલવા ના જાય. તો એના માટે એના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ માટે અલગ અલગ ટેન્ડરિંગ પ્રોસેસ થ્રુ એક એજન્સી નીમવામાં આવે છે અને એક એજન્સી જે સિલેક્ટ થાય એ બધા કામ કરતી હોય છે. ઓકે, તો આ હતું RWSS. હવે RWSS રિલેટેડ કેટલીક ઇન્ફોર્મેશન. તો જનરલી મેઇન સ્કીમ ઓપરેટેડ બાય RWSS એવી સ્કીમ છે જે જનરલી GWSSB દ્વારા ઓપરેટ થતી મેઇન સ્કીમ છે અત્યારની કન્ડિશનમાં, જેની અંદર આવા RWSS ટોટલ ગુજરાતમાં 390 RWSS અત્યારે ઓપરેટિંગ છે. ટોટલ 2178 હેડવર્ક્સ છે, 330 WTP છે, 2778 એટલે 2778 પમ્પિંગ સ્ટેશન જે છે હાલ વર્કિંગ કન્ડિશનમાં છે અને જે મોસ્ટલી કનેક્ટેડ વિલેજ જે છે એ બાય નર્મદા મેઇન કેનાલમાંથી એઝ અ સોર્સ વોટર લે છે. ગુજરાતના 18,000 જેટલા ગામડા છે, એમાંથી 10,000 કરતાં પણ વધુ ગામડા જે છે એ નર્મદા મેઇન કેનાલ ઓરિએન્ટેડ છે. એટલે સમજી શકો છો કે નર્મદા ડેમ અથવા સરદાર સરોવર ડેમ જે છે આપણા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ બની શકે છે. તો આટલા જે છે એ આજની તારીખે ડેટા જે છે એ મેં અમારા ડિપાર્ટમેન્ટમાં કેટલા મિત્રો છે એમના થકી મેં આ ડેટા લીધેલો છે. વી આર ઓલવેઝ થેન્કફુલ ટુ ધેમ કે એ લોકો આપણને આટલો સપોર્ટ કરે છે કે દરેક વિદ્યાર્થીઓના માટે આપણે હું વિડીયો બનાવું છું, એ લોકો પણ જોવે છે અને સારા સારા રિવ્યૂ પણ આપે છે અને આવા ડેટા જે આપણને મળે છે જેથી તમે પણ ફ્યુચરમાં ડિપાર્ટમેન્ટને હેલ્પફુલ થઈ શકો. ઓકે, તો આ રીતે જે છે એક આખી RWSS ફોર્મ થાય છે અને RWSS જે છે આ રીતે વર્ક કરે છે. સમજો છો આખી સિસ્ટમને? ઓકે, હવે કદાચ તમે પાછળથી કોઈ ક્વેશ્ચન કરો એના પહેલાં હું તમને ડિફાઇન કરી આપું કે હેડવર્ક્સ કોને કહેવા?
ઓકે, તો મેઇન હેડવર્ક્સ જેની અંદર આપણે WTP, હેડવર્ક્સ એટલે શું? હેડ ઉપર વર્ક કરે એવું સ્ટ્રક્ચર. ઓકે, હેડ ના અવેલેબલ હોય તો આપણે આર્ટિફિશિયલ હેડ આપવું પડે વાયા પમ્પિંગ, અને હેડ અવેલેબલ છે તો આપણે એને ગ્રેવિટી થ્રુ આપણે વોટર સપ્લાય કરી શકશું. તો હેડ ઉપર કામ થતું હોય એવા દરેક સ્ટ્રક્ચરને આપણે હેડવર્ક્સ નામ આપશું. ઓકે, તો અહીંયા હેડવર્ક જે છે મેં કીધું એ પ્રમાણે ESR જ છે, અને હેડવર્કથી જો વોટર બીજા કોઈ વોટર ટેન્કમાં જાય છે અને પોતે હેડ જનરેટ કરે છે તો એવા સ્ટ્રક્ચરને આપણે સબ હેડવર્ક કહીશું. અમુક વખત એવું પણ થાય કે સબ હેડવર્કમાંથી પણ પાછું વોટર બીજા હેડવર્કમાં જતું તો તેને સબ હેડવર્ક નથી કહેવાનું, બટ સબ હેડવર્ક 2 કેવી રીતે તમે તમારી રીતે એવું કોઈ નામ નોમેનક્લેચર નથી, બટ સમજવા માટે તમે સમજી શકો છો. ઓકે, તો આ રીતે શું થાય છે? વોટર જાય છે. હવે એક કન્ડિશન તમારા માટે, એક બીજું ક્વેશ્ચન, એક સ્ટુડન્ટે મને પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ બુસ્ટિંગ સ્ટેશન? બુસ્ટિંગ સ્ટેશન શું છે? હવે અમુક વખત એવું થાય કે સપોઝ કે અહીંયા મેં બહુ બધા વિલેજ આપી દીધા, એક તો સબ હેડવર્ક છે અને 30 વિલેજ આપી દીધા, તો આના 4 ગામને પાણી મળતું નથી. જસ્ટ ફોર એક્ઝામ્પલ, 4 ગામને પાણી મળતું નથી, તો એ 4 ગામ એટલે અહીંયા 26 + 4 થઈ જશે. તો 26ને સેટિસ્ફેક્ટરી પાણી મળે છે પણ 4ને મળતું નથી. કેમ? કારણ કે ત્યાં જતાં હેડ અવેલેબલ નથી રહેતો. કોઈ બી કારણ હોઈ શકે, પાઇપ બહુ જૂની થઈ ગઈ છે, વચ્ચે ક્યાંક પાણીની અંદર થેફ્ટ થાય છે, લીકેજીસ છે, કોઈ બી કારણસર પાણી એને મળતું નથી. તો એવા 4 વિલેજ માટે હું શું કરીશું? એક આપણે એક નાનું એવું પમ્પિંગ સ્ટેશન બનાવીએ છીએ અને એ હેડને બૂસ્ટ કરશે. તો એવું જ સ્ટેશન કે જે ઓછા ગામડા માટે, એટલે કે નાનું એક નોર્મલ પમ્પિંગ સ્ટેશન જનરેટ બનાવીએ છીએ અને એ 4 ગામડા કે 5 ગામડા માટે બનાવવામાં આવે છે. એને જનરલી આપણે શું કહીએ છીએ? બુસ્ટિંગ સ્ટેશન કહીએ છીએ. તો બુસ્ટિંગ સ્ટેશનનો ક્વેશ્ચન પણ લાસ્ટ ટાઈમ બનેલો હતો અને સ્ટુડન્ટે કંઈક વાંચ્યો હતો અને પૂછ્યો તો બહુ સારો ક્વેશ્ચન છે. તો એ બુસ્ટિંગ સ્ટેશનનો પણ તમને આઈડિયા આવી ગયો. તો RWSS જે આઈ થિંક આવી રીતે ફોર્મ થાય છે. ઓકે, બીજી વસ્તુ મેં એઝ અ સોર્સ નર્મદા મેઇન કેનાલ કીધો, એના સિવાય પણ કોઈ ડેમ હોઈ શકે. કોઈ ડેમ બેઝ, સપોઝ કે ઉકાઈ ડેમ છે તો ઉકાઈ ડેમની કેટલીક કેનાલ હશે, તો ઉકાઈ ડેમ કેનાલ, ઉકાઈ કેનાલ અધર પણ હશે. અત્યારે સાઉથ ગુજરાતની અંદર અત્યારે મધુબેન ડેમ જે છે, તો મધુબેન ડેમની અંદર પણ એક સારો એવો પ્રોજેક્ટ જે છે જેનું નામ એસ્ટ્રલ પ્રોજેક્ટ છે, એ પણ આપણે ચર્ચા કરશું, પણ એ છે ચર્ચામાં છે અત્યારે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ સ્કાડા? સ્કાડા શું છે અને સ્કાડા જે છે કઈ રીતે વર્ક કરે છે? ઓકે, કઈ રીતે વર્ક કરે છે? ટોટલી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ પર્સપેક્ટિવ થઈ જાય, બટ આપણે સમજીએ કે સ્કાડાનો રોલ શું છે. ઓકે, તો પહેલાં તો સ્કાડાનું ફૂલ ફોર્મ સમજીએ. તો સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન એટલે કે એક સુપરવાઇઝરની જેમ કંટ્રોલ પણ કરે છે અને ડેટાને પણ એક્વાયર્ડ કરે છે. ઓકે, એવું એક સોફ્ટવેર છે જેને આપણે સ્કાડા તરીકે ઓળખીએ છીએ. ઓકે, આ સ્કાડાનો મેઇન પર્પઝ શું છે? તો મેં કીધું એ પ્રમાણે કંટ્રોલ એન્ડ એક્વિઝિશન કરશે, બીજું રિપોર્ટિંગ એન્ડ એનાલિસિસ કરશે, ડેટા મોનિટરિંગ. પર્પઝ શું છે? ડેટા મોનિટરિંગ પણ કરશે એન્ડ રિમોટ એક્સેસ એન્ડ કંટ્રોલ. બરાબર, એટલે આપણે કે જે તે સ્ટ્રક્ચરથી આપણે દૂર રહેશું. સપોઝ કે કોઈક એવું છે કે ભાઈ કોઈક સ્ટ્રક્ચર એવી જગ્યાએ છે, રેની સિઝનમાં આપણે એનાથી ભલે 100 મીટર રહ્યો પણ આપણે એના ત્યાં જઈ શકતા નથી, એના ત્યાં મતલબ કે ત્યાં સુધી પહોંચી શકતા નથી, તો આપણે ત્યાંથી બેઠા બેઠા પણ ઇવન ટેકનોલોજી એટલી વિકસી ગઈ છે કે મોબાઈલથી પણ એ ઓપરેટ થશે કે ભાઈ મોબાઈલથી અહીંયાથી ક્લિક કરીશ તો ત્યાં હેડવર્ક્સમાં રહેલો પંપ જે છે એ બંધ થઈ જશે. ઓકે, તો આવા જે છે એના મેઇન પર્પઝથી એ સ્કાડા બનાવેલું છે. સ્કાડા અત્યારે કોણ કોણ યુઝ કરે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પાવર જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, WTP એન્ડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ, મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોડક્શન. આ ક્વેશ્ચન બનેલો છે એટલે 3-4 લીધા. હજુ તો ઘણા જગ્યાએ સ્કાડા યુઝ થાય છે, બટ આપણું જે છે, આપણો જે કોન્સેપ્ટ જે છે એ કોના માટે યુઝ કરવાનો છે? તો એક આપણે કયું બોલવાનું છે? એક આ બોલવાનું, એક આ બોલવાનું. એના સિવાય જો પૂછે તો આ પૂછવાનું. ઓકે, તો આપણે પહેલા નંબર આને આપશું, બીજો નંબર આને આપશું, ત્રીજો આને અને ચોથો આને. અમુક લોકો મને ઇન્ટ્રોડક્શન બનાવી આપે, ઇન્ટ્રોડક્શનની અંદર એવા વર્ડ યુઝ કરે કે પોતે જ પોતાના પગ પર કુવાડો મારી દે. બરાબર, વચ્ચે એક સ્ટુડન્ટે મને એવો ક્વેશ્ચન પૂછે કે ઓલરેડી એક ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે ને અત્યારે બીજા ડિપાર્ટમેન્ટમાં એના ઊંચી પોસ્ટ છે, આ ડિપાર્ટમેન્ટમાં આવવા માગે છે. તો એમને ક્વેશ્ચન પૂછ્યો કે સર મારે આ ડિપાર્ટમેન્ટમાં આવું છે. એ લોકો મને ક્વેશ્ચન પૂછે કે તમે આ ડિપાર્ટમેન્ટમાં કેમ આવવા માગો છો? ઓલરેડી તમારી પાસે ક્લાસ 3ની ગવર્મેન્ટ જોબ તો છે જ. મેં તો વાંધો નહીં, તમે તમારે ત્યાં આન્સર આપો. તો એમને એક ક્વેશ્ચન પૂછ્યો કે સર ડિપાર્ટમેન્ટ વોટર એન્ડ વેસ્ટ વોટર રિલેટેડ કામ કરે છે અને એમાં મને ઇન્ટરેસ્ટ છે. બરાબર, જો તમે વેસ્ટ વોટરમાં ઇન્ટરેસ્ટેડ છો જ નહીં, તમને વેસ્ટ વોટરમાં વીક છો, તો બને ત્યાં સુધી સામેવાળાને એવો વર્ડ્સ આપવો જ નહીં કે જેથી તમને એ શબ્દ પકડે અને એના આધારે તમારો ક્વેશ્ચન બને અને બની શકે કે તમારી જ ભૂલના કારણે તમે તે સિલેક્ટ ના પણ થાઓ. ઓકે, વોટર બોલો એટલે વોટરની અંદર અલગ અલગ ટાઈપના વોટર, આપણે 15 કે 20 જાતના વોટર મેં તમને સમજાયા છે. એમને જે સમજવું એ સમજે. એમાં વેટ સિમ્પલ કહી દો, વોટર રિલેટેડ કામ કરે છે, જે અમને ગમે છે ને એમાં મને આવું ગમશે. નો ડાઉટ આ પ્રોપર આન્સર નથી, બટ કે એ રીતે બોલવું હોય તો એમના જે વર્ડ્સ છે એને હું મોડિફાઈડ કરીને આપું છું કે આ રીતે બોલવું હોય તો બોલી શકો. ઓકે,
હવે સ્કાડા જે છે એના એડવાન્ટેજીસ શું છે? તો એ એફિશિયન્સી વધારી નાખે છે. શું કરે છે? એફિશિયન્સી જે છે વધારી નાખે છે, પ્રોડક્ટિવિટી વધારી નાખે છે, કોસ્ટ રિડ્યુસ કરે છે, કારણ કે મેન પાવર ખૂબ ઘટી જાય છે. સેફ્ટી ઇન્સ્યોરન્સ, એટલે કે જે વસ્તુ પહેલાં પંપ ઓપરેટ કરવો હોય તો નીચે જઈને ઓપરેટ કરવો પડતો હતો, જ્યાં ચોમાસામાં પાણી પણ ભરાયેલા હોય, જ્યાં શોર્ટ સર્કિટિંગના એવા બધા પ્રોબ્લેમ થઈ શકતા હતા. તો અહીંયા સેફ્ટી જે છે વધી જાય છે. ઓવરઓલ સેવિંગ, એટલે કે સપોઝ કે આપણે વોટર સપ્લાયની અંદર વાત કરીએ તો આપણી પાસે બધા જ ડેટા, કયા ટાઈમે કેટલું પાણી પહોંચે છે, જેના પરથી આપણે આઈડિયા આવી જાય ક્યાંક પાણી વચ્ચેથી ચોરી થતી હોય અથવા પાણીની અંદર ક્યાંક મેજર પાઇપની અંદર ક્યાંક મેજર લીકેજ હોય તો એ જે છે તમે સિસ્ટમ પરથી સમજી શકશો. ઓકે, હાઉ GWSSB યુઝડ સ્કાડા. ઓકે, એનો મેં આન્સર બાકી રાખ્યો છે, આપણે ચર્ચા કરવાની છે. તો એક મિનિટ અહીંયા આન્સર લખું છું. નંબર 1, GWSSB કઈ રીતે યુઝ કરે છે? એક, પમ્પિંગ ઓપરેશનમાં. ઓકે, પમ્પિંગ ઓપરેશનમાં સપોઝ કે 10 પંપ છે, એમાંથી કયો પંપ ચાલુ રાખવો? અહીંયા મેં ઉપર તમને સમજાય કે 3 હેડવર્ક્સના પંપ છે. સપોઝ કે 9 પંપ છે, દરેક હેડવર્ક્સને આપણે 3 આપ્યા છે. ઓકે, એમાંથી 2 જનરલી ચાલુ હોય ને 1 સ્ટેન્ડ બાય હોય. આવી કન્ડિશન હોય તો કોને કયા દિવસે સ્ટેન્ડ બાય રાખવો? સપોઝ કે પંપ 1, પંપ 2, પંપ 3. આજે હું 1 અને 3ને ચાલુ કરું તો 2ને સ્ટેન્ડ બાય. તો એ 2ને બંધ રાખ્યો છે એ મને સ્ક્રીન ઉપરથી જ ખબર પડી જશે. સપોઝ કે 1ને બંધ રાખવો છે તો 1 ઉપર રેડ આવશે, 2 અને 3 ઉપર ગ્રીન આવશે. ઓકે, તો આખી સિસ્ટમ જે છે એ તમને અહીંયા સ્ક્રીન ઉપર જે છે એ વિઝ્યુલાઇઝ થતી હશે. પછી ફ્લો, કયા વિલેજમાં અથવા કયા હેડવર્ક્સમાં કેટલું પાણી ગયું એનો જે છે તમને આઈડિયા આપશે. નંબર 3, ક્વોલિટી, કયા વિલેજની અંદર કેટલી pHનું પાણી ગયું, કેટલી ટર્બિડિટીનું પાણી ગયું અને કેટલું રેસિડ્યુઅલ ક્લોરિન ડ્ર્યુ, એની પણ ઇન્ફોર્મેશન જે છે એ સ્કાડાની અંદર આવે છે. ઓકે, હવે સપોઝ કે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હશે તો હવે આખો મેન્યુઅલ, પહેલાં મેન્યુઅલ ચાલતો હતો જેની અંદર એક્ટિવેટર સ્લજ પ્રોસેસ આવતી, ટ્રિકલિંગ ફિલ્ટર આવતી. હવે આપણે જોયું ગઈકાલના લેક્ચરમાં, હવે તો તમે SBRના બધા માસ્ટર જો, બરાબર. હવે તમે ઇન્ટરવ્યૂમાં એમ જ કહેશો ભાઈ મને SBR પૂછો. ઓકે, તો આ SBR જે છે આવી ટેકનોલોજી આવી ગઈ, MBR ટેકનોલોજી આવી ગઈ. તો એ બધી ટેકનોલોજીની અંદર જે છે એ આ સ્કાડા જે છે એ બહુ ઇફેક્ટિવલી યુઝ થઈ શકે એમ છે. ઓકે, તો આટલી જગ્યાએ જે પમ્પિંગ સ્ટેશનની અંદર કેટલા આવર પમ્પિંગ ચાલ્યા એ પણ તમને ડેટા, આ બધા ફ્લો, મારે ઇવન 20 દિવસ પહેલાંનું જો પાણી ચેક કરવું હોય કે કયા વિલેજમાં પાણી ગયું છે કે નહીં, ઓકે, કયા હેડવર્ક્સ પર પાણી ગયું છે કે નથી, તો એ બધું જે છે એ તમને અહીંયા સિસ્ટમમાં જોવા મળે, કારણ કે એ ડેટાને સ્ટોર પણ કરી રાખે છે. દેટ આર ધી એડવાન્ટેજીસ ઓફ વોટ અ સ્કાડા સિસ્ટમ. ઓકે, ડિપાર્ટમેન્ટ અત્યારે કઈ રીતે એડવાન્સ થઈ રહ્યું છે? તો ડિપાર્ટમેન્ટ જે છે એ અલગ અલગ સોફ્ટવેર સાથે વર્ક કરે છે. તો પહેલું જ મેં વાત કરી એક તો સ્કાડા સાથે, પછી જેમિની સોફ્ટવેર સાથે વર્ક કરે છે. ERP એમનું મેઇન સોફ્ટવેર છે. એ ડિપાર્ટમેન્ટ એટલે કે GWSSB ડિપાર્ટમેન્ટની અંદર ERP સોફ્ટવેર અત્યારે મેઇનલી વર્ક યુઝ થાય છે. PM ગતિશક્તિ પોર્ટલનો પણ એ લોકો યુઝ કરે છે, WS સોફ્ટવેરનો પણ યુઝ કરે છે. સ્કાડાની મેં તમને વાત કરી, તો સ્કાડા જે છે એ શું માહિતી આપે છે એ પણ તમને મેં કીધું. તો સ્કાડામાં આઈ થિંક તમને કંઈ ક્લિયર ના હોય એવું નહીં બને. ઓકે, અહીંયા જે છે વોટર બિલિંગની એન્ટ્રી થાય છે. એટલે વોટર બિલ જે છે જે જનરેટ થાય છે અહીંયા થાય છે. જનરલી કેવું, વિલેજના પણ બિલ થશે, સિટીના થશે, પ્રાઇવેટ કનેક્શનના, એમ દરેકના જે બિલ છે એ અહીંયા જનરેટ થાય છે. તમને રેટ શું છે મેં તમને કહી દીધો છે. ઓકે, આ જે છે એમનો મેઇન સોફ્ટવેર છે આ ડિપાર્ટમેન્ટનું ERP. એની અંદર દરેકે દરેક વસ્તુ, ઇવન અહીંયા કોઈ નવો પ્રોજેક્ટ હોય કે દરેક વસ્તુના ડેટા બી જે છે એ તમને અહીંયા બતાવશે. આ ERP જે છે એને સ્કાડા સાથે મિક્સ કરવામાં આવે છે. તો આ સ્કાડાના પણ જેટલા પણ ડેટા હશે એ બધા જે છે અહીંયા દેખાશે. કેટલું પાણી ક્યાં જાય છે, કેટલા વિલેજ ચાલુ છે, કેટલા વિલેજ અત્યારે બંધ છે. ઓકે, તો ઇટ મીન્સ કે અત્યારે જે છે એ ટોટલી ડિજિટલ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ જે છે આના કારણે થઈ ગયું છે. ઓકે, તો ડિજિટલ વોટર સપ્લાય જે છે એ અત્યારે આના દ્વારા અચીવ કરવામાં આવે છે. અને PM ગતિશક્તિ જે તમને ખબર છે ગયા વખતે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું, આ સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યું હતું. એ શું છે, વન ટાઈપ ઓફ વેબ પોર્ટલ છે જેની અંદર તમારે દરેક ડિપાર્ટમેન્ટને એકબીજા સાથે સંલગ્ન રહીને તમે કામ કરી શકશો. પહેલાં કેવું થતું કે ભાઈ હાઈવેવાળા રોડ બનાવવા જતા હોય અને નીચે પાઇપ તોડી નાખે, ગેસ લાઇનવાળા ગેસ નાખવા જતા હોય, રોડ બની ગયા પછી જ એમને યાદ આવે કે ભાઈ આપણે ગેસ નાખવાનું છે, ગેસ લાઇન નાખવાની છે. આવું બધું તમે જોયું હશે. તમારા કેટલાય જગ્યાએ રોડની અંદર કટ્સ પડતા હશે, ભલે નવો જ રોડ હોય. ઓકે,
તો આ બધું જે છે પહેલાં પ્લાનિંગ થઈ જશે કે સપોઝ કે કોઈ પાઇપલાઇન નાખવાની છે તો એ બધી પાઇપલાઇન જે છે અત્યારે ડિપાર્ટમેન્ટની પીએમ ગતિશક્તિના પોર્ટલ ઉપર કઈ જગ્યાએ હેડવર્ક છે, કઈ જગ્યાએ સબ હેડવર્ક છે, કઈ જગ્યાએ સંપ છે, આ બધી જ વસ્તુ જે છે એ પીએમ ગતિશક્તિના પોર્ટલમાં જોવા મળે છે. અને WS સોફ્ટવેર એટલે કે આ જે બધા સોફ્ટવેર છે ERP ને બધા સોફ્ટવેર એના ગવર્મેન્ટ એટલે કે ગુજરાત ગવર્મેન્ટના સોફ્ટવેર સાથે લિંક કરવામાં આવે છે અને ત્યાં પણ ડેટા જોવા મળે છે કે કયા સિટીમાં કેટલું પાણી ગયું. એ બધું જે છે એ WS સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે. એડવાન્સ મશીનરી આવી ગયું છે. એડવાન્સ મશીનરીની અંદર આપણે કીધું એ પ્રમાણે આપણે જોઈશું જો સમય મળશે તો ફ્લો મીટર, એનાલાઇઝર. ઓકે, ફ્લો મીટર મેં તમને કીધું આ બંને જે છે સ્કાડા સાથે મિક્સ કરી દેવામાં આવે છે. ઓકે, આ જે એનાલાઇઝર જે છે તમને શું બતાવે છે? વોટર ક્વોલિટી આપે છે, pH, પછી ટર્બિડિટી, પછી રેસિડ્યુઅલ ક્લોરિન. ઓકે મિત્રો, મે બી આજે મારો અવાજ થોડો સ્લો આવી શકે કારણ કે થોડું ગળામાં થોડી તકલીફ થયેલી છે એટલા માટે હું ધીમું બોલું છું. ઓકે, પછી તમને ખબર છે કે અત્યારે ફિલ્ડ વોટર ટેસ્ટિંગ કિટનો પણ યુઝ થાય છે. ઓકે, પછી લેબ મશીનરી એડવાન્સ થઈ ગઈ છે. પહેલાં સપોઝ કે મારે ફ્લોરાઇડ મેઝર કરવો હોય તો આપણે કેમિકલનો યુઝ કરતા. અત્યારે તમે એક નાનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ આવે જેની અંદર તમે વોટર સેમ્પલ લઈ લો તો તમને 3 મિનિટ કે 4 મિનિટની અંદર તમને એની અંદર ફ્લોરાઇડ કેટલું છે, સેમ નાઇટ્રેટની સાથે એવું થાય. ઇવન હવે તમે TDS મીટર તો તમે ઘરે પણ લાવી શકો, એટલું સસ્તું અને સારું 300-400 રૂપિયાનું TDS મીટર આવે એ પણ તમે વિકસાવી શકો છો. ઓકે, ક્લોરોમીટર આવી જાય છે જેથી તમને રેસિડ્યુઅલ ક્લોરિનનો પણ તમને આઈડિયા આવે. ઓકે, એડવાન્સ પમ્પિંગ જેની અંદર HSCF અને VT પંપનો ઇન્વોલ્વમેન્ટ થાય છે. અને એડવાન્સ વાલ્વ એન્ડ ઓપરેટિંગ. એડવાન્સ વાલ્વ જેવા કે ઝીરો વેલોસિટી વાલ્વ છે, બટરફ્લાય વાલ્વ છે, જે મોટી મોટી પાઇપોની અંદર લગાવવામાં આવે છે એ પણ હવે જે છે એ ડિપાર્ટમેન્ટ યુઝ કરે છે. એડવાન્સમેન્ટ ઇન WTP એન્ડ STP. એડવાન્સમેન્ટ કયા કયા આવે છે? તો એક તો SBR ટેકનોલોજી આવી ગઈ, STP માટે MBR, MBBR. આ બધી જે ટેકનોલોજી જે છે ક્યાં એ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવી ગઈ છે. બરાબર. આ ઉપરાંત ક્લેરિફોક્યુલેટર. ક્લેરિફોક્યુલેટર એ પોતે એક એડવાન્સમેન્ટ છે. જેમ કે પહેલાં સેડિમેન્ટેશન ટેન્ક, ફ્લોક્યુલેશન ટેન્ક, કોગ્યુલેશન ટેન્ક, આ બધું અલગ અલગ થતું હતું. એની જગ્યાએ હવે બધું એક જ ચેમ્બરમાં થાય છે જેને આપણે શું કહીએ છીએ? ક્લેરિફોક્યુલેટર. જેમ SBRનો વિડીયો બનાવ્યો છે હું તમને ક્લેરિફોક્યુલેટર પણ એકચ્યુઅલમાં કઈ રીતે વર્ક કરે છે અને એને કઈ રીતે તમારે વિઝ્યુલાઇઝ કરવું એનું હું એક પ્લાનિંગ કરી રહ્યો છું. જો ડિપાર્ટમેન્ટમાંથી કે ગમે ત્યાંથી જે બી ફ્રેન્ડ છે અથવા કોઈ બી સરને રિક્વેસ્ટ કરીને આપણે એવા કોઈ ફોટોગ્રાફ્સ કે એવું કંઈક મળશે ક્યાંકથી બી, ઇવન તમારી પાસે હોય તો તમે પણ મને એપ્લિકેશનમાં મોકલજો તો જેથી આપણે એને બને એટલું ઝડપી કવર કરી શકીએ કે એકચ્યુઅલમાં એ વર્ક કઈ રીતે. ફોટોગ્રાફની અભાવના કારણે હું અત્યારે એ વિડીયો બનાવી શકતો નથી. ઓકે, એડવાન્સ કેમિકલ યુઝ કરવા માંડે છે PAC, જેમ આપણે ડિટેલમાં ચર્ચા કરી. UV સિસ્ટમને ધીમે ધીમે એપ્લાય કરવાના છે. આ ઉપરાંત ઓઝોનાઇઝેશન ઉપર પણ વિચાર કરી રહ્યા છે. ઓકે, ધીમે ધીમે ક્યાંક ઇમ્પ્લિમેન્ટ થશે, સક્સેસ મળશે તો એમાં પણ એ લોકો આગળ જશે. ઓકે, તો SBR, MBBR. ઓકે, આ ઉપરાંત WTPની અંદર મોડિફાઈડ કરવામાં આવે છે. WTPની અંદર વાયરિંગ સિસ્ટમ પણ આવી ગઈ છે. ઓકે, તો એ લખવાનું રહી ગયું હતું, મે બી સ્પેલિંગ ખોટી હોય પણ સમજી જજો. વાયરિંગ સિસ્ટમ જે જૂના WTPની અંદર એપ્લાય કરવામાં આવે તો એની ડિસ્ચાર્જ કેરિંગ કેપેસિટી પણ વધારી શકે છે. ફ્લો જે ઓછો થઈ ગયો હોય તો એની અંદર પણ વધારે છે. ઇવન મોડર્ન પાઇપ પણ આવી ગઈ છે. ઓકે, અત્યારે DI પાઇપ યુઝ થાય છે, GRPF પાઇપ યુઝ થાય, FRP પાઇપ યુઝ થાય છે. આવી બધી જે છે એ સિસ્ટમ જે છે એ ગવર્મેન્ટની અંદર અત્યારે એપ્લાય થઈ ચૂક્યું છે. નેક્સ્ટ આપણે એક વાત કરી હતી કે દરેક લોકોનો મને પ્રશ્ન હતો કે ઉકાઈ ડેમનું પાણી કેમ GWSSB નથી લેતું આખા ગુજરાત માટે. તો બહુ સિમ્પલ ફંડામેન્ટલ છે કે આ ગુજરાત છે, ગુજરાત હું દોરું છું કાચું પાકું. કંઈક આ રીતનું આપણું ગુજરાત છે. ઓકે, સારું લાગે છે ને? ઓકે, આ ગુજરાત જે છે એની અંદર ઉકાઈ ડેમ અહીંયા છે અને સરદાર સરોવર ડેમ અહીંયા છે. ચલો તમે જ મને દિલથી કહેજો કે આ એરિયાની અંદર વોટરની કોઈ કમી છે? દક્ષિણ ગુજરાત છે. ઓકે, આ એરિયામાં પાણીની કોઈ કમી છે? ના. કેમ? રેનફોલ સારો છે એવું તમને લાગે છે, પણ અહીંયા ડ્રિંકિંગ વોટરની સ્કેર્સિટી છે. કેમ? એ તમારે મને આન્સર કરવાનો છે. બટ આમ જોવા જઈએ તો અહીંયા પાણીની તકલીફ પ્રમાણમાં ઓછી છે. કેમ? કારણ કે ત્યાં ગુજરાતની જે મોટી મોટી નદીઓ જે છે એ ત્યાંથી પસાર થાય છે.
તો અહીંયા મેં તમને નીચે જે છે એ કયો બતાવ્યો ડેમ? ઉકાઈ ડેમ, અને ઉપર બતાવ્યો સરદાર સરોવર ડેમ. તકલીફનો વાળો જે એરિયા છે આ છે. ઓકે, મેં આટલું કચ્છ કરી દઉં છું. ઓકે, પછી આટલાને હું સૌરાષ્ટ્ર બતાવી દઉં છું, અને આટલું જે છે આ નોર્થ ગુજરાત છે. તકલીફ અહીંયા છે, આ સૌરાષ્ટ્ર છે. તો ઉપરના જે 3 રિજિયન મેં બતાવ્યા ત્યાં તકલીફવાળું છે. ઓકે, તો જ્યારે પણ ડેમ બનાવવામાં આવે છે તો ત્યારે તમને ખબર છે કે આપણે એક ફિક્સ કરીએ છીએ કે ભાઈ કોઈપણ ડેમનો કમાન્ડ એરિયા કેટલો હશે. ઓકે, એ ડેમમાંથી હું ક્યાં ક્યાં પાણી પહોંચાડીશ એ આપણે ફિક્સ કરીએ છીએ એની રિક્વાયરમેન્ટ પ્રમાણે. હવે મારે પાણી આપવાનું છે અહીંયા આ રિજિયનમાં, તો તમે જ વિચારો કે કયો ડેમ નજીક પડશે. હું અહીંયાથી બનાવું તો એક સામાન્ય વસ્તુ છે કે મૂર્ખાઈ કહેવાય. ઓકે, દેટ્સ વાય કે જે વોટર સ્કેર અથવા વોટર રિક્વાયરમેન્ટ વધારે છે એ એરિયા કયો છે? તો કચ્છ, નોર્થ ગુજરાત એન્ડ સૌરાષ્ટ્ર ઓર મિડલ ગુજરાત. ઓકે, આ એરિયા જે છે શું છે? એ વધારે રિક્વાયરમેન્ટ છે. શેની? એને વોટરની રિક્વાયરમેન્ટ વધારે છે. તો એને સર્વ કરવું હોય તો અહીંયાથી આજે કેનાલ નીકળે છે. કઈ કેનાલ નીકળે છે? નર્મદા કેનાલ. ઓકે, તો એ જે છે ઓલરેડી એ કેનાલ તો જાય જ છે, કારણ કે નર્મદા કેનાલ થ્રુ તો આપણે આખા ગુજરાતને સર્વ કરીએ છીએ. ઓકે, તો એ કેનાલ ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે. દેટ્સ વાય આપણે શું કરીએ છીએ? નર્મદા કેનાલનો ઉપયોગ કરીએ છીએ, સરદાર સરોવર ડેમનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે એ કેનાલ છે. અને ઉકાઈ ડેમની જે કેનાલો છે એની રેન્જ બાઉન્ડ છે. ઓકે, તો એ આટલા એરિયામાં છે ક્યાંક. બરાબર, મેં ઉકાઈ ડેમનું કેનાલ નેટવર્ક જોયું નથી, બટ તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આ રીતે ક્યાંક હશે. ઓકે, તો શું એક સ્ટુડન્ટનો ક્વેશ્ચન કે સર ઉકાઈ ડેમમાંથી પાણી કેમ નથી લેતા? નથી લેતા એવું નથી, પણ મોસ્ટ ઓફ ગુજરાત માટે નથી લેતા. ઉકાઈ ડેમનું વોટર જે છે એ એરિયા માટે, એટલે કે વલસાડ જિલ્લો છે, નવસારી જિલ્લો છે, સુરત જિલ્લો છે, એ બધા જે છે, તાપી જિલ્લો છે, આ બધા એરિયાની અંદર જે પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન થાય છે એ મોસ્ટલી ઉકાઈ ડેમ બેઝ થાય છે. ઓકે, તો આ હતો તમારો એનો કોન્સેપ્ટ. નેક્સ્ટ, સમ બનાવતી વખતે શું શું ધ્યાન રાખવું પડે? ઓકે, આજે થોડી સ્પીડ વધી ગઈ છે, ધીમું બોલું છે એના કારણે, એટલે વિડીયો 30 મિનિટમાં જ ઓલમોસ્ટ પતવા આવ્યો છે. ઓકે, તો સમ બનાવતી વખતે શું ધ્યાન રાખવું પડે? તો સૌથી પહેલાં એને આપણે 3 ભાગની અંદર કવર કરી નાખીએ. એક, બનાવતા પહેલાં, બિફોર કન્સ્ટ્રક્શન. તો સૌથી પહેલાં પ્રોપર સાઇટ સિલેક્શન. ઓકે, તો સંપની સાઇટ સિલેક્ટ કરવી છે તો હું શું ધ્યાન રાખીશ? પ્રોપર સાઇટ સિલેક્શન ઇટ મીન્સ કે જે સમ્પ બનાવો છો એ નિયર ટુ સોર્સ હોવું જોઈએ. નિયર ટુ સોર્સ હોવો જોઈએ. ઓકે, બીજી વસ્તુ, સપોઝ કે ગામમાં ESR હશે. સમ્પ આપણે જનરલી ગામમાં બનાવતા હોય છે, આપણે ગામના આધારે જવાબ આપીએ, તો ESRની પણ નજીક હોવો જોઈએ. ઓકે, અને નજીક નથી તો એ રીતે કે જે કનેક્ટ કરવા માટે જે લાઈન હશે એ શું હશે? મિનિમમ પાઇપલાઇન થાય એ રીતે આપણે એની સાઇટ સિલેક્ટ કરવાની. ઓકે, તો સૌથી પહેલું આન્સર શું આવશે? પ્રોપર સાઇટ સિલેક્શન. બીજું, જે સાઇટ સિલેક્ટ કરો છો એની સોઇલ કન્ડિશન. બરાબર, સોઇલ કન્ડિશનથી એક તો સ્ટ્રોંગ સ્ટેટા અવેલેબલ હોવો જોઈએ, અને બીજું વોટર ટેબલ જે છે એ બિલો હોવા જોઈએ. વોટર ટેબલ બિલો ધી બોટમ ઓફ સ્લેબ, બિલો ધી બોટમ સ્લેબ. ઓકે, એટલે એ બોટમ સ્લેબ છે એના કરતાં પણ નીચે હોવા જોઈએ, અથવા તમારે એની ડિઝાઇન બદલવી પડે, અથવા તો એને શું કરવું પડશે? સોઇલ ઇમ્પ્રુવમેન્ટ ટેકનિક જે છે તમારે એપ્લાય કરવી પડે. તો બનાવતા પહેલાં જનરલી આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. ઓકે, ચલો સાઇટ સિલેક્ટ થઈ ગઈ, હવે આપણે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરવાનું છે. તો ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન, આને થોડું વ્યવસ્થિત લખી દો, બિફોર કન્સ્ટ્રક્શન, નહીં તો ભાઈ સાવ દેશી થઈ જશે. ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન. તો ચલો પ્રોપર સાઇટ સિલેક્ટ થઈ ગઈ. તો મટીરિયલ, સૌથી પહેલાં જે તમારું મટીરિયલ છે એ તમારે ચેક કરવું પડે. એક,
સિમેન્ટ, બીજું સ્ટીલ. સિમેન્ટ જે છે એ તમે જે મંગાવેલી છે, સપોઝ કે 53 ગ્રેડની સિમેન્ટ મંગાવી તો 53 ગ્રેડની સિમેન્ટ હોવી જોઈએ. જે બ્રાન્ડની ટેન્ડરમાં લખી છે એ જ બ્રાન્ડની હોવી જોઈએ. એની એક્સપાયરી ડેટ ચેક કરી લેશો, બરાબર. બીજી વસ્તુ કે જે સાઇટ ઉપર આવે છે એ સાઇટ ઉપર ગમે તેમ પડેલી હોવી જોઈએ નહીં, એ પ્રોપર એનું સ્ટેકિંગ થયેલું હોવું જોઈએ, બરાબર. પછી સ્ટીલ, તો જે જેટલો ગ્રેડનો સ્ટીલ હોય, FE415 હોય, FE500 હોય, તો જે તમારા ટેન્ડરમાં લખેલો ટેન્ડરના ક્લોઝ પ્રમાણે જે સ્ટીલ હોય એટલું હોવું જોઈએ, જે ડાયાનું લખ્યું હોય એ હોવું જોઈએ. આ ઉપરાંત સેન્ડ એન્ડ એગ્રીગેટ એ પણ વ્યવસ્થિત હોવા જોઈએ. એમાં આપણે બહુ ડિટેલમાં નથી, જસ્ટ ખાલી કહી દઈએ કે વ્યવસ્થિત હોવા જોઈએ, ઓકે. પછી જે વોટર યુઝ કરો છો એ પ્રોપર હોવું જોઈએ, અને આ જે છે એટલા તમારા મટીરિયલ ધ્યાન રાખવા પડે. બીજી વસ્તુ, પ્રોપર શું ચેક કરવું પડે, તો પ્રોપર ડાયમેન્શન. તો જે તમે વર્ક ચાલે છે ત્યાં જઈને ચેક કરવું પડે તમારે કે પ્રોપર ડાયમેન્શન છે કે નહીં. ઇટ મીન્સ કે ડાયામીટર અને ડેપ્થ જે છે પ્રોપર મળી રહેશે કે નહીં, ઓકે. તો આ એક વસ્તુ ચેક કરવી પડશે. સાથે સાથે જ્યારે સ્ટીલ વર્ક થતું હોય ત્યારે સ્ટીલનું સ્પેસિંગ જે છે એ ઓકે છે કે નહીં, તો સ્પેસિંગ પણ શું કરવું પડે, ચેક કરવું પડે. તો રેન્ડમલી તમારે જવાનું હોય છે ને, સ્પેસિંગ જે છે એનું ચેક કરતો હોવું જોઈએ. આ ઉપરાંત પ્રિકોશન તરીકે વાઇબ્રેટર યુઝ થાય છે કે નહીં, ઓકે. વાઇબ્રેટર જે છે એ યુઝ થાય છે કે નહીં એ પણ ચેક કરવું જોઈએ. આ ઉપરાંત કોન્ક્રીટની જે છે ઓવરઓલ જે છે એ ક્વોલિટી જે છે મેન્ટેન રહેવી જોઈએ. ક્વોલિટી કેવી રહેવી જોઈએ, મેન્ટેન રહેવી જોઈએ. તો આટલી વસ્તુ જે છે એ તમારે ચેક કરવું પડે. હા, બીજી વસ્તુ કે વર્ક જે છે એ એઝ પર ડ્રોઈંગ, વર્ક એઝ પર ડ્રોઈંગ નહીં પણ વર્ડ યુઝ કરવાનો તો બહુ સારો યુઝ કરવાનો, એપ્રુવડ ડ્રોઈંગ. અને એ ડ્રોઈંગની અંદર જે પણ સ્પેસિંગ છે, જે પણ મટીરિયલ લખ્યું, બધું જ લખ્યું હશે કે આટલું સ્પેસિંગ હોવું જોઈએ, આ રીતનું હોવું જોઈએ, એ દરેકે દરેક ફોલો થવું જોઈએ. અને આફ્ટર કન્સ્ટ્રક્શન, ઓકે, અહીંયા એક વસ્તુ કે કાઉલ લગાવેલો હોવો જોઈએ, ઓકે. એટલે તમારે અહીંયાથી કાઉલ એટલે શું એ પ્રશ્ન બની શકે, ઓકે. આફ્ટર કન્સ્ટ્રક્શન જે સૌથી મોટો માઇનસ પોઈન્ટ હોય છે દરેકે દરેક જગ્યાએ, દરેકે દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર શું આવશે, ક્યોરિંગ પ્રોપર થાય એનું ધ્યાન રાખવું. શું ધ્યાન રાખવું, ક્યોરિંગ જે છે એ પ્રોપર થાય તેનું ધ્યાન રાખવું. તો આ જે છે તમારે આફ્ટર કન્સ્ટ્રક્શન મેઇનલી ધ્યાન રાખવું પડે. બીજી વસ્તુ કે આપણે સમ્પ માટે જે બનાવવા માટે જે આપણે ખાડો, જે પીટ ખોદ્યો હશે એને ફરીથી ફિલ કરી દેવાનું, ઓકે. તો એક્ઝેક્ટ ઇંગ્લિશ વર્ડ યાદ નથી આવતો એટલે લખી દઉં, ખાડો ફરી ભરી દેવો. પણ કયો એટલે સમજે છે કે જે માટી કાઢી હતી બહાર, એટલે એ કાઢી હતી સરાઉન્ડિંગ, જે આપણે એક્સકેવેશન કર્યું હશે ને, તો એક્સકેવેશનમાં પાછું બેક ફિલિંગ, ઓકે, મટીરિયલનું બેક ફિલિંગ કરી દેવું, ઓકે. તો અહીંયા એ લખી દઉં. ઓકે. તો આ જે છે એ આપણો આજનો વિડીયો હતો કે જેની અંદર આપણે 5 ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. જેની અંદર વેરી ફર્સ્ટ ક્વેશ્ચન RWSS એટલે શું, બીજું સ્કાડા એટલે શું, પછી ડિપાર્ટમેન્ટ કઈ રીતે એડવાન્સ થયો છે એ જોઈ લીધું, ઉકાઈ ડેમનું પાણી કેમ નથી લેતા એ જોઈ લીધું, સંપ બને ત્યારે સાઇટ ઉપર શું શું ધ્યાન રાખવું એ પણ જોઈ લીધું. ઇટ મીન્સ કે 5 પ્રશ્નો જે છે એ પૂછાયેલા પ્રશ્નો છે, ઓકે. એ આપણે અહીંયા ડિસ્કસ કરી લીધા, ઓકે. હવે અત્યારે વિડીયો આઈ થિંક 39 મિનિટનો થયો છે, તો આઈ થિંક હજુ ટાઈમ છે. તો હું સર્ચ કરી લઉં કોઈ સારો ક્વેશ્ચન જો કોઈ સ્ટુડન્ટનો આવેલો હોય એ મળી જાય તરત તો ઠીક છે, અધરવાઇઝ આપણે જસ્ટ વેઇટ. ઓકે, નેક્સ્ટ એક ક્વેશ્ચન લઈ લઈએ. ક્વેશ્ચન નંબર કયો આવે છે 43. તો પહેલાં આ ક્વેશ્ચનની લિસ્ટની અંદર એડ કરીએ. IMP પ્રશ્ન.
એક્સપ્રેસ લાઇન એટલે શું? ઓકે, એના સિવાય જો કોઈ સ્ટુડન્ટનો બીજો ક્વેશ્ચન હોય. ઓવેલિટી તો આપણે કવર કરી દીધું છે. ઓકે, આ એક ક્વેશ્ચન લઈ લઈએ, ભલે વિડીયો નાનો તો પછી નાનો. ઓકે, એક્સપ્રેસ લાઇન શું છે? તો તમે એક્સપ્રેસ હાઈવે જોયું હશે, એક્સપ્રેસ વે સાંભળ્યું હશે, બરાબર? એ જ રીતે આ એક્સપ્રેસ લાઇન છે, બરાબર? એના રિલેટેડ આપણે ડિસ્કસ કરીએ. ક્વેશ્ચન નંબર 44. દરેક વિદ્યાર્થીઓ મને આ પીડીએફ માટે કહે છે, બટ આ પીડીએફ જો તમે ઉપર જોશો ને, અત્યારે લાસ્ટમાં કેટલા લેક્ચર છે એમાં મેં આવી રીતે સિસ્ટમેટિક લખ્યું, બાકી ઉપર જે છે બહુ રફ વર્ક કર્યું છે. જેવું અપલોડ થશે એ હું ટેલિગ્રામમાં તમને ઇન્ફોર્મ કરી દઈશ. દરેક લોકો એક વસ્તુ છે કે મેં એસબીઆરની અમુક જે લેટેસ્ટ ક્વેશ્ચન જે છે ને ડિસ્કસ કર્યા અલગ પીડીએફમાં, એ મેં અપલોડ કરી દીધી છે એપ ઉપર, બરાબર? પણ આ જે છે એને મારે મોડિફાઈડ કરવાનું બાકી છે. અધરવાઇઝ તમે વાંચશો તો કન્ફ્યુઝ થશો. વિડીયો નહીં જોયા હોય તો 100% કન્ફ્યુઝ થશો. ઓકે, તો એટલા માટે હજુ મેં અપલોડ કરી નથી. ઓકે, તો આપણો કયો ક્વેશ્ચન હતો? વોટ ઇઝ એક્સપ્રેસ લાઇન? તો એક્સપ્રેસ લાઇન એટલે એક્સપ્રેસ પાઇપલાઇન, લાઇન જ વર્ડ યુઝ કરશે ડિપાર્ટમેન્ટવાળા બધા. તો એવી લાઇન, આપણે પાઇપલાઇન વર્ડ યુઝ કરીએ, એવી પાઇપલાઇન જેમાં કોઈ બીજું ટેપિંગ નથી, એને એક્સપ્રેસ લાઇન કહેવાય. આ પહેલી ડેફિનેશન. જનરલી આવી લાઇન જે છે ને એ હેડવર્ક્સને કનેક્ટ કરતી હોય. તો લખીએ કે મેઇન હેડવર્કથી હેડવર્ક સુધી ઓર હેડવર્કથી સબ હેડવર્ક સુધીની લાઇન કે જે વચ્ચે કોઈ પણ એરિયા અથવા ગામ, અહીંયા હું ગામ વર્ડ યુઝ કરું છું, કોઈ પણ ગામને પાણી નહીં આપતી હોય, આવી લાઇનને એક્સપ્રેસ લાઇન કહેવાય. ત્રીજો પોઈન્ટ આની અંદર જ, મોસ્ટ ઓફ રાઇઝિંગ મેન આર એક્સપ્રેસ લાઇન્સ. જેટલી પણ રાઇઝિંગ મેન હોય છે એમાં વચ્ચે ક્યાંય ટેપિંગ આપવામાં આવતું નથી. જો વચ્ચે ટેપિંગ આપીએ તો એની અંદર હેડ લોસ થઈ જશે. ઓકે, તો આવી જે કનેક્ટિંગ લાઇન છે કે જે ક્યાંથી મેઇન હેડવર્કથી હેડવર્ક અથવા હેડવર્કથી સબ હેડવર્કને કનેક્ટ કરતી હોય, અને આ જે છે લખો આ બી નેક્સ્ટ પોઈન્ટ, જનરલી these types of pipe are of larger diameter. ને જનરલી MS DI આવી ટાઈપની પાઇપ હશે. ઓકે, તો આ હતો એક્સપ્રેસ લાઇનનો ક્વેશ્ચન. ઓકે, આ હજુ વિડીયો 44 મિનિટનો થયો છે. જો કોઈનો લેટેસ્ટ ક્વેશ્ચન મને મળી જાય તો આપણે એને પણ ડિસ્કસ કરી લઈએ.
ઓકે, ચલો એક જનરલ એક ડાઉટ છે, એની આપણે ચર્ચા કરી લઈએ કે ફ્લુઇડ મિકેનિક્સ અને ઇરિગેશનમાં કેટલું રીડિંગ કરવું. ઓકે, ત્યાં સુધી મને ક્વેશ્ચન મળશે તો હું 100% વચ્ચે ક્વેશ્ચન લઈ લઈશ. ફ્લુઇડ મિકેનિક્સ અને ઇરિગેશન એન્જિનિયરિંગમાં કેટલું વાંચવું? તો મેં તમને પહેલાં જ લેક્ચરની અંદર વસ્તુ કીધી હતી અને આ પ્રશ્ન મને લગભગ ઓછામાં ઓછા 20 થી 30 લોકોએ પૂછ્યો, બરાબર. અને વારંવાર હું તમને આ પ્રશ્ન કહેતો આવું છું કે તમારી પાસે ટાઈમ હોય તો તમારે બધું જ વાંચવાનું છે. તમારી પાસે ટાઈમ હોય તો તમારે બધું જ વાંચવાનું છે, બટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક જે છે એ ડિપાર્ટમેન્ટલ નોલેજના બેઝિસ ઉપર જ નક્કી કરવાનું. સપોઝ કે હું GWSSBમાં કામ કરતો હોય, ઓકે, તો મારું કામ શું છે તમને ઓલરેડી આટલા બધા વિડીયો પરથી એટલીસ્ટ હું એવી રીતે આશા રાખી શકું કે તમને દરેકને તમારો રોલ ખબર પડી ગયો હશે કે તમારે એકચ્યુઅલમાં કામ શું કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં તમે સોર્સ હોય તો સોર્સમાં તમારે શું આવે? કેનાલ એન્ડ ડેમ. કોઈ જગ્યાએ વિયર બેરેજ હોય તો તમારે કેનાલ, ડેમ, વિયર, બેરેજ એક્સેટ્રા સ્ટ્રક્ચર વિશે તમારે વાંચવું પડે. એના રિલેટેડ જેટલી પણ થિયરી હોય બધી. બીજી વસ્તુ ફ્લુઇડ મિકેનિક્સ. હવે વોટર એક ફ્લુઇડ જ છે એટલે એને તમારે બેઝિક ટર્મિનોલોજી બધી વાંચવી પડે અને તમારે પાઇપ પર કામ કરવાનું છે તો પાઇપ ફ્લો એનાલિસિસ પણ જે છે એ તમારે વાંચવું પડે. સમજી શકો છો તમે? આટલી જે છે તમારી પાસે એટલીસ્ટ માહિતી તો હોવી જ જોઈએ. ઓકે, મારી પાસે અત્યારે મોબાઈલની અંદર ઓપન છે આપણી ટ્રાન્સક્રિપ્ટ. ઓકે, એની અંદર 1 by 1 ક્વેશ્ચન હું બોલતો જાઉં છું કે ઇન્ટ્રોડક્શન, GWSSB શું છે, તે કયા ડિપાર્ટમેન્ટમાં આવે. ઓકે, તો GWSSB ડિપાર્ટમેન્ટ જે છે એ કયા ડિપાર્ટમેન્ટમાં આવશે? નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર અથવા એના અંડરમાં કામ કરતો ડિપાર્ટમેન્ટ છે, જેની અંદર વોટર સપ્લાય જે લખ્યું છે ને એ જે છે ડિપાર્ટમેન્ટ એ GWSSB ડિપાર્ટમેન્ટ છે. ઓકે, GWIL વાસ્મો અને GWSSBના કામ શું છે? વાસ્મોની પાણી સપ્લાયની એક્ટિવિટી પોતે કરે છે. તો યસ, વાસ્મો જે છે એ GWSSB જે છે એ સંપ સુધી પાણી પહોંચાડશે. એ સંપની અંદર પાણી જે છે એ પંચાયત જ સપ્લાય કરે છે. ખાસ વર્ડ સાંભળજો, પાણી જે છે એ પંચાયત જ સપ્લાય કરે છે, પરંતુ એની અંદર જે વોટર સપ્લાયની લાઇન છે કે એ જે કામ છે એનું મેનેજમેન્ટ અથવા એમાં કંઈક ઇસ્યુ આવે તો એ ઇસ્યુને સોલ્વ કરવાનું કામ જે છે એ કોનું છે? વાસ્મોનું છે. પણ વાસ્મો કોની સાથે ડીલ કરશે? તો દરેક ગામની અંદર પાણી સમિતિ બનેલી હશે. એ પાણી સમિતિના મેમ્બર અથવા તો ડાયરેક્ટ સરપંચ અથવા તલાટી સાથે વાસ્મો જે છે એ ડીલ કરશે. ઓકે, આઈ થિંક પહેલાં 4 ક્વેશ્ચન તો ક્લિયર છે. 5 ક્વેશ્ચન થઈ ગયા સીધા. પછી વોટર સપ્લાય મિનિસ્ટર ઓફ ગુજરાત. ઓકે, એ તમને ખબર હશે. GWSSBનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કયું છે? ઓકે, તો એ પણ આપણે જોઈ લઈએ. તો GWSSB, નેક્સ્ટ ક્વેશ્ચન, GWSSB ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. જનરલી આપણે વિડીયો 1 કલાકનો બનાવતા હોઈએ છીએ. ટાઈમ છે એટલે તમારા પ્રશ્નો હું સોલ્વ કરું છું, કારણ કે દરેક લોકો મને નાના પ્રશ્નો વારંવાર પૂછશે. ઓકે, GWSSB ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. તો સૌથી નીચે ડિપાર્ટમેન્ટ, આપણે નીચેથી સ્ટાર્ટ કરીએ. તો ડિપાર્ટમેન્ટની અંદર AE હોય છે, એના ઉપર AE આવશે, એના ઉપર DE આવશે, એના ઉપર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આવશે, એના ઉપર SE આવશે, એના ઉપર CE આવશે, એના ઉપર મેમ્બર સેક્રેટરી આવશે, એના ઉપર ચેરમેન અથવા તો સેક્રેટરી આવશે. ઓકે, અને પછી જે તે નેતા અથવા તો જે પોલિટિકલ પોસ્ટ આવશે એના ઉપર. બરાબર. સબ ડિવિઝન જે આ હેડ હોય છે એને આપણે જનરલી ડી. હા, જોજો, આનું ગુજરાતી નામ પણ ગયા વખતે પૂછ્યું હતું દરેક લોકોને. તો આને અમય કહેવાય, અધિક મદદનીશ ઇજનેર. આને મય કહેવાય એટલે કે મદદનીશ ઇજનેર. આને નાકાઈ કહેવાય એટલે કે નાયબ કાર્યપાલક ઇજનેર. આને કાઈ કહેવાય એટલે કે કાર્યપાલક ઇજનેર. SE એટલે એને અઈ કહેવાય એટલે કે અધિક્ષક ઇજનેર. અને આને મુઈ કહેવાય એટલે કે મુખ્ય ઇજનેર. ઓકે, એના ગુજરાતી નામ છે. સબ ડિવિઝનના હેડ જે હોય છે એ કોણ હોય છે? ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. ડિવિઝનના જે હેડ હોય છે એ કોણ હોય છે? એક્ઝિક્યુટિવ એન્જિનિયર.
સર્કલના હેડ હોય છે, સર્કલ ઓફિસ, પાછળ ઓફિસ સમજી લેજો, સબ ડિવિઝન ઓફિસ, ડિવિઝન ઓફિસ, સર્કલ ઓફિસ અને ઝોન ઓફિસના જે હેડ હોય છે એ કોણ હોય છે? એ સીઈ હોય છે. ઓકે, હવે આ રીતે જે છે એ GWSSBનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે, જેની અંદર ટેકનિકલ વર્ક જે છે આ બંનેનું સેમ હોય છે. ડી અને એક્સસીએલનો રોલ, જે લોકોને ઇન્ટરવ્યૂ છે એ લોકોને મેં મોકલી દીધું છે પર્સનલી, જેણે મને મેસેજ કર્યા છે. ઓકે, વોટ ઇઝ વોટર ક્વોલિટી? બહુ બેઝિક ક્વેશ્ચન છે, બટ આવા ક્વેશ્ચન જે છે ને, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે હેડ ઓફ GWSSB બોર્ડ, તો જે છે ચેરમેન જે છે એના હેડ હોય છે. ઓકે, વોટ ઇઝ વોટર ક્વોલિટી? ઓકે, તો વોટરની અંદર કેટલા એમાઉન્ટમાં કેટલી ક્વોન્ટિટી પ્રેઝન્ટ છે, પણ કઈ ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજિકલ ક્વોન્ટિટી જે છે એને આપણે ક્વોલિટી ઓફ વોટર કહીએ છીએ. ઓકે, ફરીથી, વોટરની અંદર પ્રેઝન્ટ ઇમ્પ્યુરિટી જે ફિઝિકલ, કેમિકલ અથવા બાયોલોજિકલ હોઈ શકે છે, એ કેટલા એમાઉન્ટમાં છે એને આપણે ક્વોલિટી ઓફ વોટર તરીકે ઓળખીએ છીએ. એ મે બી ડિઝાયરેબલ પણ હોઈ શકે અને અનડિઝાયરેબલ પણ હોઈ શકે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પરમિસિબલ સ્ટાન્ડર્ડ ગ્લાસમાં પાણી છે, ઇમિજિએટ કયા પેરામીટર્સ છે કે હું પાણી પી શકું? બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે, હું મારી રીતે આન્સર આપું છું. ક્વેશ્ચન નંબર 46, આપણે એને લખતા નથી બટ સમજીએ કે ઇમિજિએટલી તમે જોઈને તો એને વિઝ્યુલાઇઝેશન એટલે કે જોઈને તમે શું કહી શકો? તો એક જ વસ્તુ છે મારી દૃષ્ટિએ કે વોટરની ટર્બિડિટી. જો પાણી એસ્થેટિકલી લુક ગુડ છે તો જ તમે કહી શકો કે પાણી પી શકાય. બટ તમારે આન્સર જો સાચો આપવો હોય તો મારી દૃષ્ટિએ આન્સર સાચો છે કે સર એસ્થેટિકલી લુક હશે તો હું ફિઝિકલ ક્વોલિટીના આધારે કહી શકીએ એ પાણી પી શકાય કે ન પી શકાય, પરંતુ કેમિકલ અને બાયોલોજિકલ ક્વોલિટી જેને હું ટેસ્ટ કર્યા વગર કહી શકું નહીં, જ્યાં સુધી મારી પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ના હોય ત્યાં સુધી સર એના પર કોઈ જજમેન્ટ ના આપો. અધરવાઇઝ સર વોટરની ટર્બિડિટી વાઇઝ જો વોટર ક્લીન છે, TDS વાઇઝ વોટર ક્લીન છે, તો આપણે એને કહી શકીએ કે એ વોટર જે છે ગ્લાસમાં પડ્યું છે ડ્રિંકિંગ માટે સેફ છે કે નથી. ઓકે, પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે pH ઓફ વોટર, TDS ઓફ વોટર, PPM શું છે, કયા કોડમાં લિમિટ છે. ઓકે, વોટર સપ્લાય એન્ડ સેનિટેશન માટેની ગીતા. ઓકે, તો આપણે વાત કરીએ CPHWO મેન્યુઅલ, બરાબર. સેન્ટ્રલ પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયાની જે બુક છે એને ડિપાર્ટમેન્ટની ગીતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, રિજનલ વોટર સપ્લાય આપણે બહુ ડિટેલમાં ભણી ગયા. અર્બન એન્ડ રૂરલ એરિયા માટે વોટર ડિમાન્ડ. ઓકે, તો GWSSBના એક ક્લોઝમાં મેં વાંચ્યું હતું જેમાં અર્બન એરિયાને 140 LPCD અને રૂરલ એરિયાને 70 to 100 LPCD. ઓકે, હવે એક વિદ્યાર્થી મેં જરા આગળ પણ અમે ક્વેશ્ચન ડિસ્કસ કર્યો છે, બટ એમાં એવું પૂછ્યું હતું કે ક્યારે 70 ને ક્યારે 100. જો પબ્લિક વધારે હશે, ઇટ મીન્સ કે પોપ્યુલેશન વધારે હશે તો તમારે 100 આપવી જ પડશે. બાકી એવો નિયમ છે કે કોઈક વિલેજ જે અર્બનથી નજીક છે, અર્બન એરિયાથી નજીક છે, તેવા વિલેજને આપણે રૂરબન વિલેજ કહીએ છીએ, કે જે અર્બન એરિયાની નજીક છે એવા રૂરલ એરિયાને આપણે રૂરબન વિલેજ કહીએ છીએ. તો ત્યાં તમારે કમ્પલસરી 100 LPCD આપવાનું છે, અધરવાઇઝ તમારે 70 અથવા તો 100 LPCD જે છે એ આપવાનું છે. ઓકે, LPCD શું છે, MLD શું છે. ઓકે, પાઇપના ક્વેશ્ચન તો આપણે પછી જ જોવાના છે બધા. ગુજરાતી GWILનો ઉપયોગ, GWIL પાણી ક્યાંથી મેળવે છે? ઓકે, તો GWIL જે છે જનરલી મેઇન સોર્સમાંથી પાણી મેળવે છે. GWIL મેઇન સોર્સ, અને એ મેઇન સોર્સ તરીકે જનરલી કોઈ કેનલ નેટવર્ક અથવા કોઈક ડેમ હોઈ શકે છે. ઓકે, કેટલી મિનિટ? 55 મિનિટનો વિડીયો થયો છે, 5 મિનિટ હજુ આપણે જોઈ લઈએ. GWIL પાણી ક્યાંથી મેળવે? સૌરાષ્ટ્રના કેટલા ગામોને GWSSB પાણી આપે છે? શું સૌરાષ્ટ્ર અને કચ્છના બધાના ગામોને કનેક્ટ કરેલા છે? ઓકે, તો કેટલા ગામનો એક્ઝેક્ટ એ ડેટા આઈડિયા નથી અત્યારે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના બધા ગામડાને હાલ કદાચ કનેક્ટ ના પણ કરેલા હોય, પણ ગવર્મેન્ટનો એવો પ્લાન છે કે ધીમે ધીમે નર્મદાનું પાણી જે છે એ
સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પહોંચાડવાનું અલગ અલગ એરિયા થ્રુ, અલગ અલગ યોજના થ્રુ, જેની અંદર સૌની યોજના અને કૌની યોજના, સુજલામ સુફલામ યોજનાનો પણ એમાં ભાગ છે કે સૌરાષ્ટ્રની અંદર જે સૌની યોજના છે એના થ્રુ આપણે પાણી પહોંચાડશું અને કચ્છની અંદર કૌની યોજના થ્રુ આપણે પાણી પહોંચાડશું. પાઇપલાઇન ફેક્ટરના ડિઝાઇન, પછી પમ્પિંગ રિલેટેડ ક્વેશ્ચન છે, સ્ટેટિક ડિઝાઇનેડ ફ્રિક્શનલ લોસ કઈ રીતે ગણાય, પાઇપલાઇનમાં વેલ્યુ, એર વાલ અને આપણે એ બધું પછી જ જોઈશું. વિલેજ પોપ્યુલેશન 2000 છે તો ડિઝાઇન આપણે ઓલરેડી આ ક્વેશ્ચન કરેલો છે. ઇરિગેશનની મોસ્ટ એફિશિયન્ટ મેથડ કઈ છે એ તમે ઇરિગેશનમાં તમે મને કોમેન્ટ કરીને આન્સર આપજો કે ઇરિગેશનની મોસ્ટ એફિશિયન્ટ મેથડ કઈ છે અને એનું રીઝન શું. ઓકે, પાઇપની અંદર હેડ લોસ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા. ઓકે, એ જેને ખબર હોય એ પણ કોમેન્ટ કરજો. વોઇડ રેશિયો શું છે, ક્લે અને સેન્ડમાં કોનો વોઇડ રેશિયો વધારે. ટ્યુબવેલ માટે પણ આપણે ચર્ચા, ટ્યુબવેલ માટે પંપ સિલેક્ટ કરવો છે પાણી કાઢવા માટે તો પંપની કેપેસિટી કઈ રીતે કાઢશો. એકચ્યુઅલી અત્યારે મને એના વિશે આઈડિયા નથી. વર્ચ્યુઅલ વોટર વિશે જણાવો તો તમને આમાં હવે ડાઉટ ના આવવો જોઈએ. વર્ચ્યુઅલ વોટર શું છે, બરાબર. પછી 43 નંબરનો ક્વેશ્ચન છે, ઇરિગેશનમાં RWS એટલે શું, રોટેશનલ વોટર સિસ્ટમ, વારાબંધી સિસ્ટમ જેને કહેવામાં આવે તો એ છે. GWSSB નર્મદાનું પાણી લે છે તો ઉકાઈનું કેમ નથી લેતું, તો આજે આપણે ડિસ્કસ કરી લીધું. GCA અને CCAમાં શું તફાવત છે, તો આઈ થિંક ગ્રોસ કમાન્ડ એરિયા અને કલ્ચરેબલ કમાન્ડ એરિયાની અહીંયા વાત કરવામાં આવે છે. ઇરિગેશનમાં ડ્યુટી વધારે હોવી જોઈએ કે ડેલ્ટા વધારે હોવો જોઈએ, તો સ્વાભાવિક છે કે ડ્યુટી વધારે હોવી જોઈએ. ઓકે, ડ્યુટી વધારે હશે તો ડેલ્ટાને પણ ઇફેક્ટ મળશે. ઓકે, એક્સિડન્ટ શું છે, વોટ ઇઝ એક્સિડન્ટ. ઓકે, તો કોઈપણ અનફેવરેબલ કન્ડિશન, અનફેવરેબલ ઇવેન્ટ જેને આપણે એક્સિડન્ટ તરીકે ઓળખીએ છીએ. બે વ્યક્તિ સામે અથડાઈ જાય તો પણ એને એક્સિડન્ટ કહેવાય, બે વ્હીકલ સામે અથડાઈ જાય તો પણ એને એક્સિડન્ટ કહેવાય. તો કોઈ પણ અનફેવરેબલ ઇવેન્ટ કે જે અનએક્સપેક્ટેડ છે એને આપણે એક્સિડન્ટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, બ્રિક સ્ટ્રેન્થનો યુનિટ, બ્રિક સાઇઝ. ઓકે, પ્રોજેક્ટ GWSSB સ્ટેપ ડિફરન્ટ ક્વેશ્ચન શું કહેવા માગે છે આઈડિયા નથી, અથવા એવું કે GWSSB કોઈ પ્રોજેક્ટ એપ્લાય કરે છે તો એમાં કયા કયા સ્ટેપ ઇન્વોલ્વ થાય, પણ એના માટે હવે ટાઈમ ઓછો છે, આપણે ડિસ્કસ કરશું. સર્વેઇંગ અને લેવલિંગ, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સર્વેઇંગ એન્ડ લેવલિંગ. તો પૂછાયેલો પ્રશ્ન છે તો તમારે કોમેન્ટ કરવાનો રહેશે, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સર્વેઇંગ એન્ડ લેવલિંગ. ઓકે, પેરાલેક્સ રિમૂવ કઈ રીતે થાય છે એ પણ તમે મને ક્વેશ્ચન કરજો. રેલવેમાં લાકડાના સ્લીપર, કોન્ક્રીટના સ્લીપર અને સ્ટીલમાં સ્લીપર ક્યારે યુઝ થાય. ઓકે, રેલવેનો ક્વેશ્ચન છે, આ પણ તમે મને કોમેન્ટ કરજો. ઇટ મીન્સ કે આજે આપણે અહીંયા 50 ક્વેશ્ચન મેં લગભગ તમને છેલ્લી 10 મિનિટની અંદર કહી દીધા. 50 ક્વેશ્ચન, જેમાં અમુક આપણે ડિસ્કસ પણ કર્યા હતા, અમુક મેં હાલ ડિસ્કસ કરી લીધા, અમુક મેં ડાયરેક્ટ લખ્યા વગર આન્સર આપી દીધા. તો તમે પણ આટલું સ્પીડમાં જે છે એ રિવિઝન કરી શકો. ઓકે, આપણી પાસે ટાઈમ હતો અને વિડીયો આમ પણ બનાવવા બેઠો છું તો આપણે વિડીયોનું ટાઈમનું યુટિલાઇઝેશન કર્યું. આઈ હોપ કે દરેક લોકોને વિડીયો ગમ્યો હશે. વિડીયોની અંદર જે પણ લોકો અવેલેબલ છે એ લોકો કોમેન્ટ કરીને રિવ્યૂ આપવાનું ના ભૂલતા. લાઇક કરવા હું નથી કહેતો, જરૂર લાગે ત્યાં ડિસલાઇક પણ કરો, પણ જો વિડીયો ગમે છે તો લાઇક કરો, ના ગમે તો ડિસલાઇક કરો, પણ કંઈક તમારું રિએક્શન આપો. GWSSBની અંદર ડી અને એક્સએનનું જેનો ઇન્ટરવ્યૂ છે એ લોકો ખાસ મહેનત કરતા રહો. તમારા જોડે આઈ થિંક હવે 10 જ દિવસ છે. ઇવન મને નવાઈ લાગે છે કે અમુક વિદ્યાર્થીઓ એવા છે કે આપણા 1000 ને 1200 વ્યૂ પહોંચ્યા વિડીયોના, તેમ છતાં ડી અને એક્સએનના એક સ્ટુડન્ટે મને આજે એવો ક્વેશ્ચન પૂછ્યો કે વર્ચ્યુઅલ વોટર એટલે શું. ઓકે, આજે હાલ PDF જે જોઈ હશે એમણે. ઓકે, વર્ચ્યુઅલ અને ઇવન ESR અને GSR એટલે કે ESR તો આઈડિયા પણ GSR શું એ હવે તમને ખબર છે કે પહેલાં લેક્ચરથી હું GSR સમજાવું છું, ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વ એટલે કે સમ્પ. ઓકે, તો આવું તમારા જોડે ના થાય એવાળા ખાસ એક્ટિવ રહેજો, બરાબર. ક્યારે જેમ આ લોકોનું ઇન્ટરવ્યૂ ડાયરેક્ટ આવી ગયું છે એમ તમારું પણ આવીને ઊભું રહેશે, એ દિવસે તમારા હોશ ઉડી જશે, તમે કોન્ફિડન્ટ લેસ થઈ જશો. એવું ના થવું જોઈએ. એમાં નવા વિદ્યાર્થીઓ, ઇવન અમુક વિદ્યાર્થીઓને હજુ પોતાનું ઇન્ટ્રોડક્શન બોલવામાં પણ તકલીફ પડે છે. ઘણા વિદ્યાર્થીઓ ઇન્ટ્રોડક્શન પણ મારા જોડે બનાવડાવ્યું છે, નો ડાઉટ. હું ખોટું નથી, તમે નવા છો, તમને કોઈકને કોઈ ગાઈડ કરવાવાળું હોવું જોઈએ, તો તમે મારા જોડે ગાઈડન્સ લો છો તો હું તમને હેલ્પ પણ કરું છું. ઓકે, અને અમુક વિદ્યાર્થીઓને હું અમુક વખત થોડો ફની આન્સર આપી દઉં છું કે કોઈ મને એવું પૂછ્યું હોય કે ઇન્ટરવ્યૂ ક્યારે આવશે તો હું તરત એમ કહું છું કે જીપીએસસીને આપણે પૂછીને કહેશું, તો અમુક વિદ્યાર્થીઓને થોડું ખોટું લાગી જાય છે. એવું ના કરતાં, જસ્ટ એ પાર્ટ ઓફ મજાક હોય છે. ઓકે, તો આ સમજી લો. આજનો હતો ક્વેશ્ચન, જેની અંદર આપણે ઘણા બધા આઈ થિંક 10 જેવા ક્વેશ્ચન સિલેક્ટ કરેલા, ડિસ્કસ કર્યા, અને સાથે સમય વધ્યો તો તમારા 50 જેટલા ક્વેશ્ચન મેં એકદમ સ્પીડમાં તમને રિવાઇઝ કરી આપ્યા. આવી રીતે PDF પણ હું તમને સમજાવી દઈશ જો સમય મળતો રહેશે તો. જે લોકો ચેનલ પર નવા છે એ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઇક,
ડિસલાઇક અથવા કોમેન્ટ જે તમને યોગ્ય લાગે કરી દેજો. તમારા મિત્રો સુધી ખાસ શેર કરજો. લાઈવ જોજો, કારણ કે જો હું લાઈવ જોવા ના કહું તો પછી પેલા SBR પાર્ટ 2 જેવું થશે. 24 કલાકમાં ખાલી 100 લોકોએ જ વિડીયો જોયો. ઓકે, તો એમાં મારો કોઈ પર્સનલ ફાયદો નથી. તમારું જે છે એ ડિસિપ્લિન મેન્ટેન રહે એના માટે કહું છું. વાંચતા રહો, તમારા મમ્મી પપ્પાના જે છે સપના પૂરા કરતા રહો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.